હું ડૉક્ટર સંદીપ પટેલ આકલાવમાં છેલ્લા 8 વર્ષથી શ્રી હોસ્પિટલના નામે હોસ્પિટલ ચલાવું છું. અમારી હોસ્પિટલમાં દૂરબીનથી કોથળીના ઓપરેશનો તથા બાળકો ન રહેતા હોય તેવા દર્દીઓ માટેની સારવાર થતી હોય છે. થોડા સમય પહેલાં જ એક દર્દી અલારસા ગામનું રમીલાબેન ચૌહાણ કરીને આવેલું, જેનું બાળક બંધ કરવાનું ઓપરેશન થઈ ગયેલું હોય. અમે બાળકની મતલબ વસ્તીની નળી જે હોય એને અમે ઓપન કરેલી, જેનું ઓપરેશન કરેલું. આવા કેસમાં ઓપરેશન પછી બાળક રહેવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય, છતાં બી આ દર્દીને પ્રેગ્નન્સી રહેલી અને આજે એની નોર્મલ ડિલિવરી થયેલી છે. વધુ પડતી માહિતી દર્દીના સગા સમજાવશે. વિઠ્ઠલભાઈ છગનભાઈ છે. હું ગામ અલારસાનો રહેવાસી છું, બોરસદ તાલુકો. અને આજે મારે 3 દીકરીઓ હતી અને એની પર એક દીકરો હતો. તે 8 વર્ષનો તેને એક્સપાયર થઈ ગયો અને મેં એ સમય પહેલાં ઓપરેશન કરાવી નાખ્યું હતું. હવે એ ઓપરેશન કરાયા અમારે 1.5-2 વર્ષનો ટાઈમ થયો હતો. ત્યારબાદ હું ડૉક્ટર સંદીપભાઈ પટેલ સાહેબશ્રીને મળ્યો. એમને મને સલાહ આપી કે તમે ઓપરેશન રીઓપન કરાવો. એ સમયે સાહેબે ઓપરેશન રીઓપન કર્યું. ત્યારબાદ અમારે ત્યાં 2.5 વર્ષે એક બાબાનો જન્મ થયો છે.